હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ચેનલ ગાઈઝ. અમે આવી ગયા છે નાયગ્રા ફોલ્સ. તમે બતાવી કાઢતો મને જે ઇડલી લીધી હતી ઇડલી બતાવી છે. પહેલાં ગાઈઝ અમે અગસ્ત્ય માટે ઇડલી લીધી, એ લઈ લીધી કેમ કે અમને અહીંયા કદાચ વાર લાગી જાય તો એને ભૂખ લાગે તો ટેન્શન નહીં, એટલે અમે પહેલાં એ લઈ લીધું. હવે અમે આવી ગયા છે નાયગ્રા ફોલ્સ. હવે તમે જોશો અમારા કેનેડાનો બિગેસ્ટ ફોલ એવર. નહીં પણ કેનેડાનો કે દુનિયાનો કેમ હસ્યા ગાઈઝ? હું ઇંગ્લિશ બોલું પછી હસું ખબર નહીં. હા ગાઈઝ જુઓ, અને અગસ્ત્ય બી આ પહેર્યું છે અંગી, એ બી સેમ બે જણાએ પહેર્યું છે. જુઓ જુઓ ગાઈઝ. હા, અહીં બધી હિસ્ટ્રી લખેલી છે. ટનલ હા, અહીંથી જવાનું. એમાં જઈએ ને આપણે એટલે ફોલ્સ આગળ દેખાય પડતો આપણને. હું એ જો બધા જાય મેં કીધું સારું આપણે કે ટ્રાય કરવું છે જવા. આપણે અહીંયા જ જઈએ ડાયરેક્ટ, બધું ને જ પહોંચી વળે. તો ભાઈ અહીંથી જવું પડે. ચલો ગાઈસ, તમને થોડો નજારો દેખાય તો કેવો હશે. ચલો અગસ્ત્ય જો ગંગે કે તો બધું છે. જો ગાઈસ, આ ફોલ્સ નહીં હો ગાઈસ, આ બધું પાણી જઈ રહ્યું છે પેલી બાજુ, એ બાજુ દેખવાનું છે. પણ અમે અહીંયા પહેલા આવ્યા છીએ. ઝૂમ કરીને પેલું બતાય. પેલું એ હા, એ શું બાપાની એ શિપ 1918 શિપ પલટી મારી ગઈ છે. હું ગાઈસ જો પેલી શિપ છે આ તમને ક્યારે ખબર પડી? મને યાદ જ નહીં ભૂલો આટલી વાર આવી એક વિડીયોમાં એટલે મને ખબર પડી. પછી આવ્યું છે ગાઈસ, આ બધું પાણી અને હવે બચ પડશે. દેખો હું આગળ જઈને તમને દેખાડું. પહેલા અહીંયા ઝાડ નતા, પહેલા અહીંથી દેખાતું ખબર પડી હતી કે આપણે આ બાજુ ઉપર છે એટલે આગળથી દેખાશે. જો ગાઈસ, આ પાણી બધું આવે છે અને આ જઈને અહીંયા પડે છે અહીંયા ફોલ્સમાં. જો હવે આ કેટલું પાણી પડતું હશે એના હિસાબે છે આ સૌથી મોટો ફોલ્સ દુનિયાનો. હાઈટમાં એટલો બધો નહીં કે ઊંચો. જો રેઇનબો કદાચ તમને દેખાતો હોય તો જો મને તો દેખાય છે કેટલું પાણી પડે છે. જો ગાઈસ, પેલું આવે છે ને બને શું કહેવાય હોટ એર, એ બલૂન આવે છે ને તો એને પૂછીએ આપણે અગસ્ત્યને શું લાગે. બરાબર અગસ્ત્ય, મૂન કઈ છે? પેલું શું છે અગસ્ત્ય? શું છે એ શું છે? શું છે એ શું હતું? મૂન કઈ છે? બધા મમ્મી બધા મૂન અમન કે મૂન. અમારી નજર પછી પડી ગાઈસ કે પેલું આવી રહ્યું છે એમ. એમાં બેન જોવા જવાનું બધું આખું આના ફરાવે. જો કેવી બીક લાગે પણ. હા પડી જે દિવસ અકરાવાનો જે દિવસ આ બોમન બગડ્યો ને એ દિવસ એટલું યાદ રાખી તરત લઈ જઈશ ઉપર લઈ જઈશ ફરવાના બોને કે વધારે ફરાવું નાયગ્રા ફોલ્સ બધા ઉપર અને હારી ઉપર નાખું અંદર. અને તમારા પાસે લઈ જાય પોલીસ જેલમાં ડાયરેક્ટ આવતો લઈ જાય પણ આ જંજામાં છૂટું એટલે દિમાગ ખરાબ કરતા પહેલા 10 વાર વિચાર લેજો. જો ગાઈસ કેવું પડે છે પાણી. જોવા ગાઈસ કેવું પાણી પડી રહ્યું છે. ભાઈ રિયલમાં જે દેખાય છે એ તો તમે મોબાઈલમાં હું નહીં દેખાડી શકું, પણ ટ્રાય કરું છું કે દેખાય. આમ ગાઈસ પેલું હોમે છે ને એ યુએસએ છે. જુઓ હા, જોરથી તો બોલું છું એ ગાઈસ. હોમે છે ને યુએસએ છે, એ યુએસ વાળાનો ફોલ છે. આ અમારો આવડો મોટો જુઓ. ગાઈસ પેલી બોટ હોય ને એમાં બેવું છે પણ છોકરાઓને લઈને કદાચ નહીં જવાય ને, આખું પલટી જ જઈએ. એટલે દેખો કેવું પાણી ઉડે. જો દેખાય બધું પાણી ઉડે છે. એટલે પેલી બોટ છે ને છેક અહીંથી આવશે. આ બે બોટ દેખાય ને અહીંયા આઠે આટલા સુધી આવશે. પણ આવે ને એટલે તમને બતાવું. હવે બેઠેલા છીએ આ વખતે પહેલાં, પણ હવે ને અત્યારે નહીં બેઠેલા. હા, છોકરા એટલે ના બેવા મળે. જો આખું બધાઈ દો. જો ગાઈસ, અમે બોટની રાહ જોઈને ઊભા હતા પણ બોટ તો આવી નહીં. જો બોટનું જે સ્ટેશન છે ને એ અહીંયા છે. જો આવી રહી છે અહીંયા, પણ હવે આવ્યું નહીં એ. તો હવે અમે પ્લાન છે કે આ વ્હીલમાં જઈએ એમ, જો છોકરાઓને જવા દેતા હોય તો. પણ આજે કદાચ લાગે અત્યારે ટાઈમ પતી ગયો એટલે આવી નહીં અત્યારે. તો હવે ચાલશે. હવે આ ફોલ્સ વ્યૂ છે આખો. જુઓ
અને આ બેન જોવા ઊભા છે જો આમને ફોલ્સ જોવો તો જોઈ લે. આ રાતનો વ્યૂ છે, આ લાઇટિંગ વાળો વ્યૂ. અહીંયા મારું મોઢું એકદમ નજીક રાખીને બોલું ભાઈ, કેમ કે અવાજ એટલો છે પાણીનો તો અવાજ નહીં આવે તમને. અમારા જેમ છે ને અહીંયા બધા લોકો ફાયરવર્ક્સ જોવા માટે ઊભા. જુઓ આખું લાઈન રોકીને ઊભા છે. ત્યાં આગળ કદાચ થશે. જો કેટલી ભીડ છે નહીં પણ એ બધા હવાના આવેલા. હા, આપણે રાહ જોઈને ઊભા. અમારી જ રાહ જોવા શું બોલું છું? અમે આવીએ ને ભાઈ ફોટો પડાવીને જતા રહે. ગાઈસ બસ હવે તૈયારી જ છે. કુછ સેકન્ડ કી દેર હે બસ. બતાવતું એવું છે કે જેમ કે અહીંયા શું થઈ જવાનું છે ગાઈસ. જેવું ગાઈસ થઈ ફાયરવર્ક્સ પતે ને એ હવે થઈ ગયું. દેખો ગાઈસ. વાવ, અગસ્ત્ય લુક. ગાઈસ એમાં ચાલુ થઈ ગયું જોઈએ. આ ગાઈસ અહીંયા રોજ થાય હો, રોજ રાત્રે નાયગ્રા ફોલ્સમાં. સમરમાં રોજ રાત્રે થાય. આઈ થિંક 10 મિનિટ જેવું થાય નહીં પડે છે. હા, 10 મિનિટ જેવું થાય. મજા આવે પણ જોવાની. હા, લોકો તો એવા કેમેરા લઈને ઊભા થઈ ગયા માર જેમ. જુઓ બધે બધા. જો તો ખરી કેટલું મસ્ત દેખાય ગોળિયા. વાવ, આમાં આવે તો ઓમ એમ ફેલાઈ શકો. અગસ્ત્ય તો નહીં આવે ભાઈ. અગસ્ત્ય ભાઈ આજે ઊંઘી ગયા હો. જો ગઈ છે ને આ ફાયરવર્ક્સ પતે ને પેલા ઓને છે ને આ પેલા કસિનોમાં લઈ જાય ને હા એને વેચી મારું. જે $2, $4, $5 આવ્યા એ એનાથી વધારે મને લાગતું કોઈ હાલે. ઉપરથી મારે આપવા પડશે. હું તમને વેચી મિલિયન ડોલર લઈ લઈશ. ના, મારે નહીં વેચી. તમારા તો બિલિયન આવશે ને. હા બસ તો ભાઈ એ વાપરીશ હું આખી જિંદગી બેઠી. બોલવામાં તો કોઈ નહીં પહોંચી વળે ગાઈશ. તમને તો હાઈ તો ખબર જ છે. અગસ્ત્ય તું કેવું મિસ કરું છું. અગસ્ત્ય લાઈફમાં મને આમ થાય. જો ખાલી તું જો મને જો આમ તો એ રીગી રીગી જો 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 કઈ જો જો કે મસ્ત દેખાય છે. લાઈટ થાય છે. કેટલી મસ્ત લાઈટ થાય છે. જો અગસ્ત્ય અંદર કુપુની કસે જો બ્લેક ખરું બ્લેક જો 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 એ જો અગસ્ત્ય કેટલું મસ્ત થાય છે. નીચે જાય મને હા બેટા. પાપા વિડિયો બનાવ.
ટાઈમ થઈ ગયો નાયગ્રા ફોલ્સને બાય કહેવાનો. બાય બાય નાયગ્રા ફોલ્સ. બાય બાય. જાય ગઈ. બીક લાગી છે ને બિચારા. બીક લાગી. અંગીએ ફૂલ સપોર્ટ કર્યો આજે. અંગીને અમાર જો. અમારા અંગી મસ્ત ઊંઘી જ ગયો ગાઈસ. હવે અમે જઈશું અહીંથી છે ને હોટલમાં જવાને મેં ઓર્ડર આપી કાઢ્યો, ખાલી અમારે લેવાનું જ છે. અને એ કહેજો રસ્તામાં કોઈ આવતું નહીં, મને દેખાશે નહીં. કોઈ નહીં એટલે ગાઈસ અમે ઓર્ડર આપી કાઢ્યો છે, ખાવાનું લઈ લઈશું ડાયરેક્ટ લઈ લેશું અમે ઘેર જઈ પછી ખાઈ લઈશું. બરાબર, આજનો વ્લોગ આટલા માટે જ ગાઈસ. હવે હું અહીંયાથી ફિનિશ કરું છું વ્લોગના. હા એવું તો ઘેર ખાવા બતાવો ને. એવું હવે ખાવા શું આમ બિચારા આ બતાવવાનું. ઓકે ગાઈસ, હા તો જય બોલે જય માતાજી. નેક્સ્ટ વિડીયોમાં મળીએ, ત્યાં સુધી દબાઈને લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ શેર, અને એટલો બધા શેર કરો ને કે યુટ્યુબ ક્રેશ કરી નાખો. યુટ્યુબ ક્રેશ કરવા માટે તમારે એટલી ઓડિયન્સની જુઓ 300-400 યુટ્યુબ ક્રેશ કરશે. The next day. ગાઈસ, હવે જવાની તૈયારી છે, તો થોડી મજા માની લઈએ છેલ્લે. હવે મમતાબેનના ખેતરમાં આવું તો જા નીચે બેસું તો બધી ઈચ્છાઓ પૂરી કરી દીધી. જો સેટ થઈ ગયા છે, એટલે આપણે ગાઈસને બતાવ્યા અગસ્ત્ય 2 મિનિટ ઉપર. મમતાબેન સેટ થઈ ગયા છે મસ્ત. માહીબેન કમ્પ્લીટ સેટ થઈ ગયા છે, ખુરશી ગોઠવીને ઘરના બહાર. એમના ઝાડ નીચે બેહું તું, મેં કહું લાવો બેસાડ દો ઝાડ નીચે. જો પાણી જોવું હતું એ બતાવી દીધું, નાહવું તું એ નવડાવી લાવ્યો, નાયગ્રા ફોલ્સ જો તો એ જોઈ લીધો, અને ઝાડ નીચે બે લીધો. આખા વર્ષનું પૂરું. આખા વર્ષનું પૂરું. કેમ? આખા ઠંડીમાં આખા 2 મહિના ગરમી પડે એમાં 2 મહિના ફરવાનું ગાઈસ. બરાબર. ખાલી 2 દાડા ખાલી. હા બસ, રૂપિયા ધુમાડા જ કરો તમે ખાલી. ક્યાં કરશું? અમારે મને ખબર નહીં શું થયું છે. કરે છે ખાલી ફરતો જ નહીં ગાઈસ, એમ કે બસ મને લઈને જ બેહી રહો. આંગી ગાઈસ જોજો અહીંયા ઘર તો જુઓ, અને એ બે નદી કિનારે પોતાના પર્સનલ બીચ ઉપર. વાવ, બોટ બધું જ છે પોતાનું પર્સનલ. પેલો ભાઈ કેવો જોવો લે, આ જો આવે છે કે ભાઈ તું ભાઈ ઘર જુઓ ખાલી. અરે જો કેટલા મોટા ઘર હોય. ગાઈસ જો આવાજ જો જો ઊભી રાખીએ બોટ ના ઉતારતો કે છે નીચે એવું કશું હશે. એ જો આખું નીચે ગાઈસ જો કેવી લાઈફ હોય ને, સારું મસ્ત પોતાનું ઘર આવડું મોટું, ને અહીં બેસી રહેવાનું સમરમાં. જો અહીંથી તો નીચે જવાનું બી પંડિતજી નહીં. આ બહુ મોટા ઘરો છે. આપણે કેવું કે 2 જણ ને, હા એટલે બીક લાગે આવડા મોટા ઘર. બીકે લાગે, અને ભાઈ મોંઘું બહુ પડે ને, કેમ કે આખા 5-5 10-10 બેડરૂમના ઘરો હોય. હવે એટલા બધા લઈને શું કરીએ. ચલો ગાઈસ, અમે નીકળી ગયા છીએ હવે ઘરે જવા માટે. હા બેટા, હા ફ્લેગ દેખાયો અગસ્ત્યનો તો નીકળી ગયા. જોતા હતા આજુબાજુ કેવું છે બીજું. મજા આવી ગઈ ગાઈસ. હવે જોયું તો એ પ્રાઇવેટ હું કહેતો ને કે પ્રાઇવેટ રોડ ને આપણો એ એવી રીતે બનાવવાનું હોય. હજુ મને બનાવ્યું નહીં. હા ભાઈ બનાવે, ભાઈ આ ભાવ વધારે દે બધાને એવું કરી દે. એ તો એવું જ ને, પણ એને કેવું મસ્ત હતું અંદર આગળ જવાનું. આ મજા આવી ગઈ ગાઈસ. વેકેશન પૂરું ગાઈસ, હવે જઈએ છીએ ઘેર પાછા. ના વેકેશન પૂરું કે હજુ તો આપણે જવાનું નહીં. વેકેશન પૂરું નહીં, હવે જવાનું છે ફરવા. જોઈએ પણ હવે એટલે આ ટ્રીપ પૂરી, હજુ બીજી ટ્રીપ હવે આવશે. આ ટ્રીપ પૂરી. આ જો અમે અહીંયા હતા આજે. બાય બાય હાઉસ. હવે અમે નીકળી પડ્યા છીએ ઘરે જવા ગાઈસ. ચલો ગાઈસ, અમારા અગસ્ત્યનો છે ને વારે ઘડીએ સોફાની નીચે છે ને પગ ફસાઈ જાય. જોજો બિચારાનો. અગસ્ત્ય પગ ફસાઈ ગયો ને, જો આ ફસાઈ ગયો. બતાવી દે, કાઢીને બતાવી દે, પછી ફસાઈ દેજે. હવે ફસાઈ દે પાછો ફસાઈ દે. હવે મમ્મીને કે ફસાઈ ગયો. મમ્મીને કે બેટા અગસ્ત્ય શું થયું? અગસ્ત્ય શું થયું બેટા? શું થયું? પગ ફસાઈ ગયો. બિચારાનો પગ ફસાઈ જો ગાઈસ એનું મોઢું. ઓલા અગસ્ત્ય જો બતાવી દે, ગાઈસને બતાવી દે. ગાઈસને તો બતાય મોઢું. જો ગાઈસ એનું મોઢું. બિચારાનો પગ ફસાઈ ગયો છે. જોજો બસ કાઢીને બતાવી દે. કોઈ એમને કઈ ફસાયો? હા આવી રહ્યો જો. ગાઈસ એટલા નાટક કરે વારે ઘડી અમારું અટેન્શન લેવા માટે છે ને અંદર વારે ઘડી ઠૂસી કાઢે છે પગના, અને કશું ઠૂસતો નહીં, અંદર નાટક કરે હું અંદર પગ રાખીને, અને પછી અમે હોમોને તો જાતે કાઢો પછી પાછો નાખો. જો ગાઈસ, કેનેડામાં ઓન્ટારિયોમાં આગ લાગી છે કે એક જંગલમાં. તો જો વેધર ના તાપ દેખાય ના કંઈ, બસ ધુમાડો જ છે ઉપર, અને ઓરેન્જ વેધર થઈ ગયું છે. જો ઓરેન્જ ગાઈસ, ફોનમાં તો રિયલ દેખાય, ફોનમાં તો રિયલ નહીં દેખાતું કલર,
પણ જ્યાં નીચેથી અમે જોઈએ ને તો એવું લાગે કે ઓરેન્જ એકદમ જેવું પેલો સનસેટ થવાનું કેવું થઈ જાય એવું જ દેખાય છે. આમ રાખશું ને તો દેખાય જોવાનું આગળ દેખાય. અને આ છોકરાઓ માટે આ નહીં સારું બ્રીથ કરવું તોય મારી વાઈફ જો બેવ ટેન્શન બહાર લઈને કશું ના થાય ઇન્ડિયામાં નહીં જતા આપણે એક દાડામાં શું થઈ જવાનું લા હા બને જો આ અને બેવ છોકરાઓને બહાર લાઈને ઊભા રાખે કે મજબૂત થાય ફેફસા એ એમ કહે છે કે મારા પપ્પાએ કહ્યું હતું મન કે આવા વેધવામાં છોકરાઓને બહાર લાવીએ ને તો એમના ફેફસા મજબૂત થાય. બોલો એટલા બધા બી ગાઈસ શુદ્ધ રાખવાની કોઈ જરૂર નહીં કે સહેજ પછી આમ જોઈએ ને આપણને તકલીફ પડે થોડું અંદર ગંદકી જવી જોઈએ. ગંદકી જવી જોઈએ. આ ગંદકી આ હમણાં મગજમાં ગંદકી ના નીકળે ગાઈસ. બહુ બેકાર લાઈન બોલ્યા હો કોઈ જ વાતમાં હસવું બી ના આવ્યું કે કોઈ ખબર ના પડી તને તો નહીં જવાનું શું હસવાય લોકો વિચારશે કે શું બોલ્યું આ શું બોલે આવું એવું કહેશે. એવું તો કટ કરી દે. તને તને એના વધારે એક્સપિરિયન્સ છે વિડીયો બનાવે તને એવું લાગે કે હું કંઈક એવું બોલે કંઈક મેચ મેં હતો તો કટ કરી દે. કરી દઈશ ને કટ હવે કરતી લોકોને બતાવો કે બોલતા આવડતું નહીં તો મોટું મોટું બોલવા જાય બિચારા મારા આગળ તમે બોલી જ ના આપો.